સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, જીવનો મોક્ષ કરવા મનુષ્ય જેવા થયા છીએ. દેવ ભાવ એવા બધું બતાવ્યું નથી. જીવના મોક્ષ માટે આપણું હિત, આપણું અતુરું કરવા માટે મનુષ્ય જેવા થયા છે. સજાતી સજાતીમાં હિત થાય એટલે સજાતી થયા છે. જોકે તો ભગવાન તો વિજાદી છે, પરથી પર દર્શન જ ન થાય. આ ઇન્દ્રિયોથી, ઇન્દ્રિયો અંતઃકરણથી દર્શન જ ન થાય, પણ મનુષ્ય જેવા થયા છે. બધું સમેટીને મૂકીને આપણા જેવા થયા છે. શા માટે? જીવનો મોક્ષ કરવા મનુષ્ય જેવા થયા છે. આપણો મોક્ષ કરવા મનુષ્ય જેવા થયા છે. ને તમારે પ્રારબ્ધ તો ભોગવવું પડશે. પ્રારબ્ધ હોય એટલે દેહ ટકે. પ્રારબ્ધ ખલાસ થઈ જાય તો દેહ ટકે નહીં, તો પછી મોક્ષનું કામ કેવી રીતે થાય? એટલે એ બીજી રીતે પ્રારબ્ધ આપણે ભોગવવું પડે. એટલે બધું સારાવાના થાય. બધું જ આપણને દેખાય નહીં, સમજ ના પડે, પણ જે ભગવાન કરતા બધું સારું જ હોય. અને બીજું બધું સૂર્યનું દુઃખ કાંટે મટાડે. આપણે કેટલું બધું હોય, ઢગલા એ તો પાર જ ના આવે. એટલા તો પાપ કર્યા છે, પાર ના. પણ જો યોગી આપણા કહેતા કે આજે પૃથ્વીમાં 50 વર્ષ સુધી વરસાદ પડે એમ જ નથી. 50 વર્ષ સુધી શું થાય? બધે 50 વર્ષ સુધી વરસાદ ન પડે તો 4-5 વર્ષમાં ઠેકાણે પડી જાય બધા. તો 50 વર્ષ તો એ મહારાજે બધી ગોઠવણી કરી છે કે અનંત બધું પાપ છે એ મુઠ્ઠીમાં આવી જાય. એ રીતે મહારાજે વાત કરી. એમ સેમ્પલને 1 મણ બાજરી, 2 મણ તુવેર, 3 મણ ઘઉં એ બધું ભેગું કરો અને પછી મુઠ્ઠી ભરો તો એ જ પ્રમાણે 1, 2, 3. તો મહારાજે એવું જ કર્યું છે. પ્રારબ્ધ બધું બહુ હતું તો મુઠ્ઠીમાં આપણે ભોગવી દઈએ. એટલે પ્રારબ્ધ ભોગવવાનું અનેક કારણ છે, અને એ બધું સારું છે. અને કારણ એ બધું સારું છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, ભગવાન અક્ષરધામમાં છે તેવા ને તેવા જ આવ્યા છે. અક્ષરધામમાં છે તેવા ને તેવા જ આવ્યા છે, પણ અહીં મનુષ્ય રૂપે આવ્યા છે. બાકી તો બધી સામર્થ્ય, સત્તા બધું અને મનુષ્ય રૂપે આવ્યા છે. એમાંય પણ એ બધી સામર્થ્ય, સત્તા બધું જ છે, પણ સંતાડી રાખે છે બીજાના ભલા માટે. ભગવાન અક્ષરધામમાં છે તેવા ને તેવા જ આવ્યા છે. તેમાં બાળ, যৌવન ને વૃદ્ધપણું એવા મનુષ્ય ભાવ નથી, તિરોધાન નથી. અને મનુષ્ય ભાવ દેખાય છે તે નટની માયાની પેઠે છે. બધું ભેગા ને બધું સમજાય. ભેગા રહે તો સમજાય એવું નથી. એ તો સમાગમ કરીને ભગવાન સંત પોતાનું રૂપ દેખાડે, સમજાય તો સમજ પડે.
તોય સમજ પડે એવું નથી. એ તો બહુ અટપટું છે, પણ તોય થોડું ઘણું કંઈ સમજ પડે. ભગવાન અક્ષરધામમાં છે તેવા તેવા જ આવ્યા છે. તેમાં બહાર જોવાની વૃત્તપણું એવા મનુષ્યભાવ નથી ને તિરોધાન નથી. એટલે અદૃશ્ય પરોક્ષ આંખથી અળગા એટલે અદૃશ્ય છે હોવા છતાંય દેખાય નહીં. એવા એ બધી સિદ્ધિઓ છે. તો તિરોધાન નથી, ભગવાનમાં કાંઈ નથી. બધું દેખાડે છે. એટલે મનુષ્યભાવ દેખાય છે તે નટની માયાની પેઠે છે. નીચે ટીપ્પણીમાં ખેલ કરનાર બજાણિયાની માયાજાળ. આ નટ ગામનું માણસ જુએ તે રીતે આકાશમાં લટકતું દોરડું ઝીલી દેવતા સાથે લડવા જાય. એ મારા પંચાળાના 7મા અંકલ. લડાઈમાં નટના હાથ પગને છેવટે ધડ પડવું, ટુકડા થઈ નીચે પડે. તેને વીણી લઈ નટની પત્ની ચિતા પર ચડીને બરી મરે. પછી આવ્યો બરી મરે. કેટલું બધું બધે શોક વ્યાપી જાય. થોડી જ વારમાં પેલો નટ નીચે ઉતરે ને રાજાની પાસે પોતાની પત્નીની માગણી કરે. પત્ની તો મરી ગઈ, એ માગણી કરે. રાજા કહે એ તો બરી ગઈ. પછી નટ તેની પત્નીની બૂમ પાડે. તે રાજાને સિંહાસન નીચેથી નીકળે. આમ નટ આકાશમાં ગયો ના હોય, પત્ની બરી ના હોય, પણ તાદૃશ્ય દેખાય. આ નટની માયા કોઈના કળામાં ના આવે. એટલે આટલું બધું કરે ક્યાંથી કોઈના નહીં. ભરી જાય, લડી જાય, હાથ પગ ટુકડા નીચે અત્યારે બધું કાંઈ ના હોય. કેટલું બધું. એટલે એવી રીતે મહારાજે કહ્યું કે બહાર જોવાને ઉત્પન્ન એવા મનુષ્યભાવ નથી, તીર્થાન નથી. મનુષ્યભાવ દેખાય છે એ નટની માયાની પેઠે છે. સ્વામિનારાયણ સ્વામી વાત કરી છે. અમારી તો આ વર્ગા 22 વર્ષથી થઈ રહી છે. દેહ પડવાનો તો ઘાટ જ નથી. કારણ કે આળગાથી દેહ પડવાનો હોય તેનો અવધિ હોય. પણ હું તો ચિરંજીવી છું. એટલે તમારા બધાના દેહ 5-10 વર્ષમાં પડી જશે. તો એ ગુણાત્મક દેખાતા જ નથી. વાત ખોટી પડે ને. એટલે પરંપરા મૂકી ગયા એના દ્વારા ચિરંજીવી છે. નથુ સ્વામિનારાયણ વાત કરી છે. નથુ પટેલે વાડીમાં પૂછ્યું છે, બધેથી આસ્થા તૂટીને 1% કેમ થાય? પહેલેથી ટુકડે ટુકડે બધે છે આસ્થા, દેખાતું નથી. જ્યારે પ્રસંગ પડે ત્યારે ખબર પડે. તો નથુ પટેલે કહ્યું કે બધેથી આસ્થા તૂટીને 1% કેમ થાય? તો સ્વામી ઉત્તર કર્યો છે, તેના જાણીને બધાને માનવા. તેને જાણીને બધાને માનવા. એટલે આપણે બધા એ તો બધેથી આસ્થા કેમ રહે? બધે મન જાય, પણ કે એના જાણીને તો
બરાબર છે. આ એમ ન જાણીને આ એમ ન જાણી એમ ન જાણી તો બધી એક ઠેકાણે આસ્થા થાય. ત્યારે ઉત્તર કર્યો છે તેના જાણીને બધાને માનવા, જે આપણને મળ્યા છે તેની સાથે પ્રતિવર્તા ટેક રાખવી. જે મૂળ છે જે આપણે મળ્યા છે એ સાથે પ્રતિવર્તા ટેક રાખવી, બીજા બધા એના જાણીને કરવું. આપણે એ બધાનું શું કામ છે? બધા બીજા બધા હોય જે પતિ હોય એનું કામ છે, બીજા બધાનું મહેમાન હોય એ આવ્યો હોય તો પત્ની બધાને પીરશે, પણ તો એના ધણીની જ છે એ રીતે. એટલે આપણે બધાને આપણે પતિતા ટેક રાખવી, એટલે આપણે મૂળ જે ધણી છે એના થઈને રહેવું. આપણે બધાનું શું કામ છે? આપણે દેહ છતાં જેના ભેગા રહ્યા છીએ ને તે જ તેડો આવશે. જે ભેગા રહ્યા છે ગુણાતીત સત્પુરુષ જે એ જ તેડો આવશે, બીજા નહીં આવે. આપણે દેહ છતાં જેના ભેગા રહ્યા છીએ તે જ તેડો આવશે, બીજા નહીં આવે. મરીને તેના ભેગું રહેવું છે. જે સત્પુરુષ છે એ જ ભેગા રહેવું છે. ફરી પૂછ્યું છે આવો કેમ થતું નથી? લોહા દેખાય એટલે આવો કેમ થતું નથી? ત્યારે સ્વામી ઉત્તર કર્યો છે ચામડાની મશક પલળતી જાય તેમ પાણી સમાતું જાય. ચામડાની મશક સંકોચી જાય પણ પછી પાણીમાં નાખીએ તેમ ફૂલે, પહોળું થાય, એમ પાણી માતું જાય. તેમ ધીરે ધીરે થતું જાય છે. ચામડાની મશક એક નાખે 1 મિનિટમાં કંઈ ફૂલી ના થાય, ધીમે ધીમે થાય, એની પલળ થઈ જાય. તો મારે કે બધું ધીમે ધીમે થાય છે. જેનું પાત્ર આપણી પાત્રતા વધતી જાય તે વધારે સમાતું જાય. સ્વામિનારાયણ સ્વામી વાજપેયીએ જેઠ વદ 9મીને શનિવારની અડધી રાત્રે મંજીભાઈએ પૂછ્યું છે, અમારા તારીખને બધું આપે. 9મી શનિવારની રાત્રે અડધી રાત્રે મંજીભાઈ પૂછ્યું છે સત્સંગમાં મોટાઈ કોની સમજવી? સાચો પ્રશ્ન છે. બધા પોતાને મોટા માને, મોટી કોની સમજવા? ત્યારે સ્વામી ઉત્તર કર્યો છે આપણા સત્સંગમાં ઉપાસના જેને વહેલી સુલભ પ્રયાસ વિના સમજાય ને ઘણાને ઉપાસના કરાવે તેની મોટી છે. તે ઉપર વાત કરી પર્વતભાઈને રામાન સ્વામી છતાં મારાના દર્શનથી જ સર્વોપરી નિશ્ચય થઈ ગયો ને બીજાને ઉપાસનાનું ઠેકાણું ન હતું. તે વખતે બીજા તો ઠેકાણું નહોતું. મારાને દર્શન થયા તરત જ નિશ્ચય થઈ ગયો. તે કેટલાક ભગવાનની મૂર્તિમાં માયા સમજતા હતા. કેટલાક મારી મૂર્તિઓ માયા સમજતા હતા. ખીમિયાન તારૂપી માયા, કેટલાકને તો સર્વોપરી સમજતા હતા અને મારી વાત તો થતી જ નહીં, તેથી બરોબર સમજતા નહીં.
સુખ નારદના અવતાર જેવા સમજતા હતા. કેટલી ઉપાસનામાં ગડબડ ગોઠે, ઉપાસનામાં ગડબડ ગોઠે. તે તો થયું. આપણે કેટલા ભાગ્યશાળી છે, કેટલા વાગે ખરેખર. એટલે પોતાનું ભાગ્ય કહીએ એમ જ પાર ના આવે. ખાવું બી બધું બંધ થઈ જાય. નિત્યાનંદ સ્વામી તથા બ્રહ્માંડ સ્વામી વ્યવહારિકે મોટા, એટલે કોઈની મોટી કેવી તો 2-4 જણની ભેગી મોટી કેવી પણ એકની કેવી નહીં. દીકરા એ વાતમાંથી તમને દુઃખ આવશે. મુક્તાનંદ સ્વામીની કહેલી વાત કરી છે. મુક્તાનંદ સ્વામીને દેહ મૂકવાને આડો 1 મહિનો રહ્યો. તે કહ્યું છે હવે મારે આત્મામાં અખંડ મૂર્તિ દેખાય છે અને મારે સ્વરૂપે જાયા. તે પહેલાં આટલું સમજાણું ન હતું. ધરબીને બધું થયું છે મુક્તાનંદ સ્વામી. એમને નહીં કોઈ અંગ રહી જાય, કાચું રહી જાય અને સીધે સર્વોપરી માને એવું નહીં. સર્વોપરી માનવા બધા અંગ જોવા પડે. ત્યાર પછી ઊભા થઈને કહે છે તમો સર્વે આ મેં કહ્યું તેમ સમજજો ને તેમ જ કરજો. એમ વાર્તા કરી અને એમ સમજવું છે. જેને ઉપાસના તળ સમજી ગઈ ને ઘણાને સમજાવી એ સર્વથી મોટા છે. આપણે તો જો ઓલા મુંબઈમાં આવે છે ને શંકર ભગત, હવે 3 શબ્દ બોલે છે પણ કે કેટલા જણને 700 જણને પૂજા આપી અને બીજા બધા ઘણા જ્ઞાની હતા તો 1 જણને પૂજા આપી ન શકે. સાહેબ કે મોટા આને સમજવા પોતે ઉપાસના સમજાય બીજાને કરાવે એની મોટી. પોતે સમજે બેસીને એવું નહીં. કે બ્રહ્માંડ સ્વામી કહ્યું ગુણાતીત કે તમે પોટલું છોડજો અને નિરાતે સ્વરૂપરીભાઈ વાત કરજો. અમે તો હવે પરવારી રહ્યા. એટલે એવું કહ્યું કે જો એ ટૂંકમાં એ આપણા શાસ્ત્રીમાનના યોગથી બધા ભાગ્યશાળી છે. આપણે નિષ્ઠા કરી છે, બીજાને કરાવીએ છીએ. બહુ મોટી એ ગુણાતીત વખત નહોતું આવું. ઉપાડતો નહીં આવું નહોતું. પણ શાસ્ત્રીમાં 1 સૂર્ય પાક્યા બધા. નહીં તો આ જ્ઞાન ખૂણામાં ખૂણ્યું જ્ઞાન કહેવાતું. પછી કોઈ સૂર્ય થઈને આગળ પડતા કામ ન કર્યું. અને શાસ્ત્રીમાં એટલી સૂર્ય પણ વાપર્યું. કેટલી કઠિનાઈ બધું વધ્યું. દુઃખનો પાર બીજી બધી રીતે દુઃખ બધી રીતે ખાવાય ના મળે એ બધું. પણ બધું એ કરીને સ્વામી અક્ષરપુરમ પધારી મધ્ય મંદિરમાં કોઈની તાકાત નહીં. મહારાજી ક્યાં સ્વામી ક્યાં પણ બેને ભેગા કહીને મધ્ય મંદિર. અને લીમી ઠાકોરને શું કહ્યું આ કોને માટે મુંડાવ્યું છે અક્ષર. એટલે એ આપણે બહુ ભાગ્યશાળી છે. ને ઉપાસના લોચામાંથી બહાર આવી ગઈ. એટલે આપણે ઘી કેળા છે. હવે તો ધર્મ એમ પાડીને બસ ભગવાનને રાજી કરવાના છે. સહેજાનંદ સ્વામી મહારાજની